નમસ્કાર. જયેશ રાદડિયાનો મોટો ભડકો. જયેશ રાદડિયાએ જયેશ બોગરા માટે લોબિંગ શરૂ કર્યું હતું, જ્યારે બીજી તરફ અરવિંદ રૈયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પુરુષોત્તમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમાં પહેલેથી જ જયેશ બોગરાનું પલડું ભારે માનવામાં આવતું હતું. રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટયાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી હતી, જેમાં જયેશ બોગરા અને પુરુષોત્તમ સાવલિયા સહિતને સેન્સ આપી હતી. પરંતુ ચૂંટણીમાં હાજર સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદ માટે જયેશ બોગરાના નામને સમર્થન આપ્યું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી. ફરી એકવાર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. જી હા, રાજકોટ માર્કેટયાર્ડના નવા ચેરમેન તરીકે જયેશ બોગરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોગરા માટે લોબિંગ કર્યું હતું. ધન્યવાદ. જય હિન્દ.